मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગર જિલ્લાના લાલપુરમાં આધ્યાત્મિક શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા। શિબિરમાં અમદાવાદના પ્રખર વક્તા પ્રદીપજી મુખર્જી અને ફાલ્ગુની પાઠક દ્વારા પરમાત્માનો સંદેશ લોકો સુધી પહોંચે તેના માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવના મંદિરે આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં કપિલ મુનિજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શિબિરમાં પ્રદીપ મુખર્જીએ જણાવ્યું કે મનુષ્યના જન્મ પહેલાં જેમનું ભવિષ્યનું જીવન વિધાતા દ્વારા લેખ લખાઈ જાય છે। મનુષ્ય એ તો માત્ર કઠપૂતળીની જેમ નાચવાનું હોય છે। વધુમાં તેમણે જણાવ્યું કે મનુષ્ય મોહ માયામાં ફસાતો જાય જેથી વધુ દુઃખી થાય છે। પરમાત્મા પાસે તે ત્યાં જઈ શકતો નથી। પરમાત્મા પાસે જવાનો માર્ગ ખુલ્લો છે, પરંતુ મોહ માયા પરમાત્મા સુધી પહોંચવા દેતા નથી। અંતમાં ઉપસ્થિત લોકોએ પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછીને પ્રદીપજી પાસેથી જવાબ મેળવીને પરમાત્મા સુધી પહોંચવાનો મંત્ર લીધો હતો। આ શિબિરને સફળ બનાવવા બેંગ્લોરના ગાયત્રીજી અને મંદિરના પૂજારી મહેશ મુનિજી ઉદાસીન સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર દીપક ટંકારિયા, માતૃભૂમિ ન્યૂઝ, લાલપુર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।